સમાચાર સુરતમાંથી કે જ્યાં કામરેજ ટોલનાકા પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાઈ ગયો। એસએમસીએ રેડ કરી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું। મહારાષ્ટ્રથી કચ્છ તરફ જઈ રહ્યું હતું કન્ટેનરને અટકાવી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો। 67 લાખના દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। એસએમસી દ્વારા એક આરોપીની ધરપકડ થઈ છે। 2 આરોપી વોન્ટેડ જાહેર થયા છે। અમારા સંવાદદાતા મેહુલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મેહુલ, પૂરી વિગત। જે સ્ટેટ વિજિલન્સની ટીમે વધુ એકવાર કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે। સ્ટેટ વિજિલન્સની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક બંધ બોડીના કન્ટેનરમાં મહારાષ્ટ્રથી કચ્છ તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। જે ચોક્કસ બાતમીના આધારે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાઓ પર વોચ ગોઠવી દીધી હતી। આ દરમિયાન કામરેજ પોલીસની હદમાં આ કન્ટેનર આવતા જ પોલીસે અટકાવી ચેક કરતા સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી। અંદરથી 67 લાખ રૂપિયાનો કિંમતી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। હાલ વિદેશી દારૂ કન્ટેનર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। જી બિલકુલ, આભાર। તો એક આરોપીની ધરપકડ આ સમગ્ર કેસમાં કરી લેવામાં આવી છે। મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે, જ્યારે 2 આરોપી વોન્ટેડ